નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વેલ્ડર ટ્રેડ અંતર્ગત આર્ક વેલ્ડિંગ મશીન અને એસેસરીઝ સેટ કરી આર્ક સ્ટ્રાઇક કરવાના પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ઉદ્યોગોમાં આર્ક વેલ્ડિંગનો વ્યાપક ઉપયોગ તેની વિવિધતા, ધાતુઓ અને જાડાઈની વિશાળ શ્રેણીને વેલ્ડ કરવા માટે થાય છે. આર્ક વેલ્ડિંગ પદ્ધતિમાં ગરમી ઇલેક્ટ્રિસિટી દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ ગરમી આર્ક વેલ્ડિંગ મશીન દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. આર્ક વેલ્ડિંગ એ એવી પ્રક્રિયા છે જે ધાતુઓને એકસાથે ઓગાળવા અને ફ્યુઝ કરવા માટે વિદ્યુત આર્કનો ઉપયોગ કરે છે. સૌપ્રથમ આપણે આર્ક વેલ્ડિંગમાં વપરાતા ઇક્વિપમેન્ટ્સ અને એસેસરીઝ વિશે જાણકારી મેળવીશું, જેમાં મુખ્યત્વે ચિપિંગ હેમર, જેનો ઉપયોગ વેલ્ડ થયેલ લાઇન પરથી સ્લેગને દૂર કરવા માટે થાય છે. આ મીડિયમ કાર્બન સ્ટીલમાંથી બનાવાય છે. તેની એક ધાર તીક્ષ્ણ અને બીજી ધાર ચીઝલ જેવી હોય છે. વાયર બ્રશ, જેનો ઉપયોગ વેલ્ડ પરથી સ્લેગ તથા ધાતુની સપાટી સાફ કરવા માટે થાય છે. લાકડાના ટુકડામાં વાયર લગાવીને વાયર બ્રશ બનાવવામાં આવે છે. ટોંગ, વેલ્ડ કરેલ ગરમ ધાતુને પકડવા અને હેમરિંગ દરમિયાન જોબને પકડવા માટે ટોંગનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોડ હોલ્ડર કેબલ સાથે. ઇલેક્ટ્રોડ હોલ્ડર ઇલેક્ટ્રોડને પકડવા માટે તથા ફેરવવા માટે ઉપયોગી છે. તેના કેબલને સારી જાતના રબરથી અવાહક બનાવેલા હોય છે. વેલ્ડિંગ મશીનથી કાર્યસ્થળ સુધી કરંટનું વહન કરવા માટે તેમાં પાતળા કોપર વાયરને ગૂંથીને એક કેબલ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે તેને કરંટના પોઝિટિવ છેડા સાથે જોડવામાં આવે છે. કેબલ સાથેનો અર્થ ક્લેમ્પ. વિદ્યુતના બે છેડા પૈકી રિટર્નનો છેડો વર્ક ટેબલ સાથે કે જોબની સાથે જોડવા માટે અર્થ ક્લેમ્પનો ઉપયોગ થાય છે. અર્થ કેબલ પણ ઇલેક્ટ્રોડ કેબલ જેવો બનાવાય છે. તેને કરંટના નેગેટિવ છેડા સાથે જોડવામાં આવે છે. વેલ્ડિંગ ટેબલ. વેલ્ડિંગ દરમિયાન જોબના ટુકડાને આધાર આપવા તથા એસેમ્બલ કરવા માટે વેલ્ડિંગ ટેબલનો ઉપયોગ થાય છે. આ ટેબલનું ટોપ ધાતુનું બનેલું હોય છે. અન્ય લોકોને રેડિયેશન ન લાગે તે માટે ઘણીવાર તેના ફરતે કેબિન જેવી રચના પણ કરવામાં આવે છે. હવે આપણે આર્ક વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર માટે કનેક્શન સેટઅપ તથા તેની પદ્ધતિ માટેની થોડીક જાણકારી મેળવીશું. સૌપ્રથમ વેલ્ડિંગ મશીનને પાવર સપ્લાય સાથે જોડો. ત્યારબાદ વેલ્ડિંગ કેબલના એક છેડે યોગ્ય સાઇઝનો લગ અને બીજી સાઈડ હોલ્ડરને સેટ કરો. હવે અર્થિંગ કેબલના એક છેડે યોગ્ય સાઇઝનો લગ અને બીજી સાઈડ ઉપર ઇલેક્ટ્રોડ હોલ્ડરને સેટ કરો. વેલ્ડિંગ અને અર્થ કેબલને મશીનના આઉટપુટ ટર્મિનલ સાથે જોડો. ત્યારબાદ અર્થ ક્લેમ્પને જોબ સાથે અથવા તો વેલ્ડિંગ ટેબલ સાથે પકડાવવો, જે વર્કપીસને સુરક્ષિત રાખે છે અને વેલ્ડિંગ સર્કિટ માટે વિદ્યુત સંપર્કને પ્રદાન કરે છે. આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોડ અને વર્કપીસ વચ્ચે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જે સંપર્કના બિંદુ પર તીવ્ર ગરમી આપે છે. આ ગરમી ઇલેક્ટ્રોડ અને બેઝ મેટલને ઓગાળે છે, જે વેલ્ડ પુલ તરીકે ઓળખાતી પીગળેલી ધાતુનો પુલ બનાવે છે. જેમ જેમ વેલ્ડ પુલ ઠંડુ થાય છે તેમ
તે મજબૂત થાય છે. આમ આ રીતે આપણે યોગ્ય સલામતીના ઉપકરણો જેવા કે એપ્રોન, ગ્લોવ્સ, સ્લીવ, જેકેટ, શૂઝ અને વેલ્ડિંગ સ્ક્રીનનો ઉપયોગ કરીને સરળતાથી આર્ક સ્ટ્રાઇક કરી શકીએ છીએ તથા અલગ અલગ પ્રકારના જોઇન્ટ્સ બનાવી શકીએ છીએ. આર્ક વેલ્ડિંગના સામાન્ય પ્રકારોમાં શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ SMAW, ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ GMAW, ફ્લક્સ કોલ્ડ આર્ક વેલ્ડિંગ FCAW અને ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ GTAW નો સમાવેશ થાય છે. આમ આજે આપણે આર્ક વેલ્ડિંગ તથા તેના ઇક્વિપમેન્ટ્સ અને એસેસરીઝ પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. તો આજનું આ સેશન હું અહીં પૂર્ણ કરું છું. આભાર.